નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પારડી તાલુકાને બજાણા ગામે કે જ્યાં બજાણા ફાટક છે. આ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ બજાણા ફાટક છે, જે માલવણ હાઈવેથી બેચરાજી હાઈવેને જોઈન્ટ કરે છે તે ફાટક છે. આ ફાટક સતત 4 દિવસ બંધ રહેવાનો છે. કાલ સવારે 8 વાગે એટલે કે 25 તારીખથી 28 તારીખ સુધી આ જે ફાટક છે તે બંધ રહેવાનો છે. કાલ સવારે 8 વાગ્યાથી 25 તારીખથી આ ફાટક બંધ રહેશે અને 28 તારીખે રાત્રે 9 વાગે ફાટક ખુલશે. હવે જે અહીંથી ડેલી અપડાઉન કરવાવાળા માણસો હોય કે અહીંથી અવર જવર કરવાવાળા માણસો હોય તો એમના માટે જે નાની ગાડી લઈને આવતા હોય તો નાની ગાડી માટે આપણે જે પીપળીથી જે અંડરગ્રાઉન્ડ જે આપણે આપેલો છે એ પીપળીથી નાની ગાડીઓને અહીં બજાણા નીકળવા માટેનો રસ્તો છે. અને જે મોટી લાઇનની ગાડીઓ આવે છે એમની માટે વિરમગામ હાઈવેથી બાયપાસથી નીકળી શકે છે. આ બજાણા ફાટક મેન્ટેનન્સના કારણે 4 દિવસ સતત બંધ રહેવાનો છે. હું કેમેરામેન મોહિનને રિક્વેસ્ટ કરીશ કે આ તમને ફાટક બતાવે કે જેને બહારથી જે ડ્રાઈવરો આવતા હોય અને જેને મારી ભાષા સમજમાં ના આવતી હોય તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે આ ફાટક જોવે. આ ફાટક સતત 4 દિવસ માટે બંધ રહેવાનો છે. એટલે કે કાલથી સવારે 8 વાગ્યાથી આ ફાટક બંધ રહેશે અને 28 તારીખ રાત્રે 9 વાગ્યા સુધી કામ ચાલુ રહેવાનું છે. એટલે રાત્રે 9 વાગ્યાની આજુબાજુ આ ફાટક ખુલી જશે. ત્યાં સુધી જે નાની ગાડીવાળા છે, બાઇક હોય કે પછી કોઈ પણ નાની ગાડી હોય તો એ પીપળી ગામમાંથી થઈને બજાણા નીકળી શકે છે. અહીંયા કને ફાટક નથી, અંડરગ્રાઉન્ડના હિસાબે અહીંયા કને 24 કલાક ખુલ્લું રહેશે. અને જે હેવી વાહનો છે તેની માટે વિરમગામ બાયપાસ થઈને એ જઈ શકે છે. પણ આ ફાટક સતત 4 દિવસ માટે બંધ રહેવાનો છે. માલવણથી બજાણા, સૌલાસ અને પાટડી એટલે કે માલવણ અને પાટડી વચ્ચેનો જે રસ્તો છે એના વચ્ચે જે આ ફાટક આવેલો છે આ ફાટક સતત 4 દિવસ માટે બંધ રહેવાનો છે. એટલે હું તમને આ જાણકારી દેવા માટે આવ્યો હતો. અને જે બહારથી જે ડ્રાઈવરો આવે છે એમના માટે ખાસ સૂચના છે જે કે કચ્છથી કે રાજસ્થાનના જે ડ્રાઈવરો આવતા હોય તો ये जो बजाना फाटक है वो 4 दिन के लिए बंद रहने वाला है. तो मेहरबानी करके जो दूसरे ड्राइवर लोग हैं आप उनको ये वीडियो शेयर कर दीजिए तो उनको भी ये जानकारी मिल जाए कि ये फाटक 4 दिन के लिए बंद रहने वाला है. कल सवेरे 8 बजे से लेकर 28 तारीख तक ये फाटक जो है बंद रहने वाला है. रात को 28 तारीख रात को 9 बजे ये फाटक खुल जाएगा. तब तक ये फाटक बंद रहने वाला है, ऐसा नोटिफिकेशन जारी हुआ है. ये फाटक जो आप देख रहे हैं वो मेंटेनेंस को लेके मेंटेनेंस करना है, उसका कुछ कामकाज करना है, इसीलिए 4 दिन के लिए ये फाटक बंद रहने वाला है. तो जो ड्राइवर भाई मेरा वीडियो देख रहे हैं और जिन तक ये वीडियो पहुंच रही है वो दूसरों तक भी ये वीडियो पहुंचाए और उनको ये वीडियो के माध्यम से जानकारी पहुंचाए कि ये फाटक जो है वो 4 दिन के लिए बंद रहने वाली है. तो जो यहाँ लोग आने वाले हैं तो वो कोई और रास्ते से निकल जाए. धन्यवाद.